નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર આજે આપણે રિવ્યુ કરવાના છે દો દીવાને શહેર મેં, જે તાજેતરમાં થિયેટરમાં રિલીઝ કરવામાં આવી છે અને એ જોયા પછી મારો અનુભવ હું તમારી સાથે શેર કરવાનો છું। તો વિડીયોની અંત સુધી જરૂર જોજો। વિડીયો પસંદ આવે ને તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખાસ કરીને આ ફિલ્મની અંદર તમને ગજબની લવ સ્ટોરી જોવા મળે છે। મતલબ આ ફિલ્મ છે ને ડ્રામા અને રોમાન્સ તમારી સામે વ્યક્ત કરે છે। આની અંદર છે તમને સિદ્ધાંત ચતુર્વેદી તથા મૃણાલ ઠાકોરને જોવા મળે છે। ખાસ કરીને સિદ્ધાંત ચતુર્વેદીનું નામ આની અંદર સુશાંક હોય છે અને ખાસ કરીને મૃણાલ ઠાકોરનું રોશની નામ હોય છે। હવે આ બંને પાત્રની અંદર પોતાના કહેવાય ને કે તકલીફો બહુ બધી જોવા મળી રહી છે। ખાસ કરીને એવું હોય છે કે શશાંક હોય છે એને શશાંક બોલવામાં તકલીફ હોય છે, મતલબ સ ને અ કહેતો હોય છે। આપણે જેમ ગુજરાતીમાં કહીએ છીએ ને, ખાસ તો અમારી બાજુ પણ એવું કહે છે કે કેમ છો એમ બોલે ને અમદાવાદ વાળા, તો ખાસ કરીને અમારા બાજુ છે ને નળ સરોવર કાંઠાનો છું તો એની બાજુ કેવું બોલવામાં આવે કેમ છો, સમજી ગયા? તો એ રાતનું આની અંદર તમને શશાંક છે ને એ સ બોલતા થોડો અચકાતો હોય છે, જેના લીધે બહુ બધી મીટિંગ કરવી કે કોઈ છોકરીઓ સાથે વાત ના કરવી કે ઘણી બધી પરિસ્થિતિનો સામનો એ શબ્દોના લીધે કરી રહ્યો છે। તો એ છે। સાથે સાથે મૃણાલ ઠાકોરની વાત કરીએ તો એને ચશ્મીશ હોય છે, મતલબ ચશ્મા હોય છે। એ ચશ્મા પહેરીને જ કહેવાય કે બારે હરી ફરતી હોય છે, બધી જગ્યાએ ફરતી, ટૂંકમાં બધા કામ ને બધું જોવા જઈએ ને તો ચશ્મા એક મિનિટ પણ કાઢતી ન હતી, જેને કહેવાય ને કે બધું જે છે ને જે પોતાની તકલીફ છે ને એ ચશ્મા પાછળ સંતાડી રાખતી હતી। એ ટાઈપનું પાત્ર આની અંદર ભજ્યું છે। હવે જ્યારે બંને છે એકબીજા સાથે કનેક્ટેડ કઈ રીતે થાય છે તો કે આ છે એકબીજાનું માંગવું આવે છે ને એકબીજા મળે છે તરત ના પાડી દે છે, પછી એકબીજાને ધીરે ધીરે મીટિંગ કરે છે, પછી એકબીજાને પસંદ આવે છે, પછી એન્ડમાં શું થાય છે એ આ ફિલ્મની અંદર તમારે જોવાનું છે। ઓલ ઓવર જોવા જઈએ ને તો આપણે એક ફિલ્મ આવી હતી પહેલા કે તું મેરી મેં તેરા તું મેરે, એની કરતા તો આની અંદર લવ સ્ટોરી તમને ખૂબ જ પસંદ આવવાની છે। આની અંદર જે મુંબઈના જે લોકેશન બતાવ્યા છે એ જબરજસ્ત છે, મતલબ કહેવાય કે જે લોકેશનની અંદર પણ પ્રેમ થઈ જાય એ ટાઈપનું આની અંદર લોકેશન બતાવવામાં આવ્યું છે। સાથે સાથે સિનેમેટોગ્રાફી જબરજસ્ત તમને લાગે છે, બધાની એક્ટિંગ તમને જબરજસ્ત લાગે છે અને શરૂઆતથી એન્ડ સુધી તમને જોડી રાખવા માટે જરૂર મદદ કરવાની છે। એ પ્રકારે આ સ્ટોરી તમને એ પ્રમાણે પ્રેઝન્ટ કરે છે। ઓલ ઓવર જોવા જઈએ તો ફિલ્મ છે ને દરેક એક વખત જરૂર જોવા લાયક છે। મેં જોઈ, મને તો ખૂબ સરસ લાગી આ ફિલ્મ। તમે જોઈ છે તો તમને કેવી લાગી એ કમેન્ટ કરીને કહી શકો છો। બાકી વિડીયોની અંદર કઈ પસંદ આવ્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી।